5000 પગથિયા ચડ્યા નીલાઈ ને એ બધાનો પૂરો થઈ ગયો, પણ આપણે તો ઠેઠ 10,000 પૂરા જ કરવાના છે. હું કાળો ને જયભાઈ અમે 3 જણા ઉપર જવાના છે. પગ તો મને દુખતા, પણ આ બધો નજારો જોઈને પગનો દુખાવો ક્યાં ગયો ખબર જ ન રહી. એકવાર આ ભીડ તો દો કેટલા લોકો આ બધું દ્રશ્ય જોવા આવે છે. તમારે ક્યારે આવવું છે? આવો આવો. જેમ જેમ ઉપર જતા જાય એમ તો મારી હાલત ખરાબ થતી રહે, પણ આ જયભાઈ ને કાળો ને કઈ ફેર જ નથી પડતો. હવે ખાલી 200 પગથિયા બાકી છે, એટલે આપણે 10,000 પગથિયા પૂરા થઈ જશે. આ પગતા પગતા તમારા સાથીને પાટિયા ભીહાઈ ગયા. અહીંયાથી દર્શન કરી લો, અંદર તો કઈ વિડીયો ઉતારવા નહીં દે. વાદળની એટલી ધુમ્મસ છે ને, હેઠે કઈ દેખાતું જ નથી. માંડ 10,000 પગથિયા ચડીને દર્શન કરી લીધા. હવે તો 10,000 પગથિયા ચડી તો જાય, હવે પાછા ઉતરવાના. મારા પગની નસો તો બધી બારી આવવાની. હવે તો વાદળ સિવાય તો કઈ દેખાતું નથી, પણ આ ઘડીક તડકી કાઢી હતી એટલે મસ્ત નજારો આવતો. એકવાર તમે જોવો. દર્શન તો કરી લીધા. હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરવી. ડુંગર ઉપર એક સંસ્થા હાલે છે, ત્યાં પ્રસાદી લઈને પછી પાછા નીચે ઉતરવાનું શરૂ કરી દીધું. એમ કેમ કરીને 5,000 પગથિયા તો ઉતરી ગયા. અહીં બધા આપણા ભાઈબંધ લોકો બેઠા હતા. ફટે તો ફટે, પણ નવા બી ના ઘટે હો. પાછા જતા એટલે જૂના પગથિયા હાલ્યા, કેમ કે એ બાજુ નજારો બહુ મસ્ત આવે છે. પછી તો જોરદાર ની ભૂખ લાગી ગઈ હતી. નાસ્તો ભાઈ જતો, એ નાસ્તો કાઢીને ભાઈ બધા નાસ્તો કરવા મળ્યા. નાસ્તો કરીને પાછી ફફડાટી બોલાવી દીધી, કેમ કે સાંજ પડે એ પેલા તો નીચે ઉતરી જવાનું છે. માંડ નીચે પહોંચ્યા. નીલાની હાલત તો જોવો, હાલવાની વેચ નથી રહી. અને નીલાની એકની હાલત નહીં, પણ મારી બહુ ખરાબ થઈ ગઈ. કોઈ મને તેડીને લઈ જાય ને તો બહુ મજા આવે. સવારના 8 વાગે ડુંગર ચડવાનું ચાલુ કર્યું હતું, સાંજના 5 વાગે ઠેઠ નીચે ઉતરી રહ્યા. તો આજનો વિડીયો અહીં સુધી. તે પછી મળીએ કાલે નવા વિડીયોમાં.